નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7માં છઠ્ઠું ચેપ્ટર જોવાના છીએ, વેલ્યુ ધ વેલ્યુઝ. તો ચાલો આપણે એનું સોલ્યુશન જોઈએ. પ્રેક્ટિસના પ્રશ્ન છે. એમાં પહેલો પ્રશ્ન છે, ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ એન્ડ મેક સેન્ટેન્સીસ. કવિતામાંથી આપણે રાઇમિંગ વર્ડ ગોતવાના છે અને એના વાક્ય બનાવવાના છે શબ્દના આધારે. તો પહેલું છે વે, તો એનો રાઇમિંગ વર્ડ છે ડે. તો આપણે એનું વાક્ય બનાવશું, આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. બરાબર છે. ત્યાર પછીનું વાક્ય આવશે ટોલ, તો એનું થશે સ્મોલ, ધ બોક્સ ઇઝ સ્મોલ. ત્યાર પછી છે કાઇન્ડ, તો એનો રાઇમિંગ વર્ડ થશે માઇન્ડ, સી હેઝ એ કાઇન્ડ હાર્ટેડ. તો એનું કાઇન્ડનું વાક્ય પણ બનાવી શકો અને કોઈ માઇન્ડનું વાક્ય પણ તમે બનાવી શકો છો. લાઇટ, તો રાઇટ, તો પ્લીઝ ટર્ન ઓન ધ લાઇટ. અને રાઇટમાં યુ આર રાઇટ એવું પણ વાક્ય તમે બનાવી શકો છો. ટાઈ, તો લાય, વી શુડ નેવર લાય. બરાબર. ત્યાર પછીના શબ્દ છે પ્રેક્ટિસમાં, ડાર્કન ધ સર્કલ ઓફ ધ કરેક્ટ ઓપ્શન. સાચા ઓપ્શનની સામે તમારે સર્કલ કરવાનું છે. ધ મેન વેન્ટ ટુ સી ધ બિલ્ડિંગ ઓફ ધ ન્યૂ ટેમ્પલ બીકોઝ, તો એમાં જવાબ આવશે હી વોઝ ક્યુરિયસ. માણસ શા માટે બિલ્ડિંગની નજીક ગયો હતો? તો કે તે આતુર હતો જાણવા માટે. બીજો પ્રશ્ન છે, વાય વોઝ ધ સ્કલ્પ્ટર કાર્વિંગ અનધર આઇડિયલ. શા માટે જે મૂર્તિકાર છે એ બીજી મૂર્તિ બનાવવાનો હતો? તો એના જવાબમાં આવશે ધ ફર્સ્ટ આઇડલ વોઝ ડિફેક્ટિવ, કારણ કે જે પહેલી મૂર્તિ બનાવેલી હતી એ ડિફેક્ટિવ હતી. વેર વિલ ધ આઇડલ બી પ્લેસ્ડ. આ મૂર્તિ ક્યાં મૂકવામાં આવવાની હતી? તો કે ઓન ધ ટોપ ઓફ 20 ફૂટ હાયર પિલર, એટલે કે એ બહુ ઊંચા પિલર ઉપર મૂકવામાં આવવાની હતી. હાઉ ડીડ ધ sculptor react when the man questioned him about the defect? તો એનો જવાબમાં આવશે he smiled and replied. પાંચમો પ્રશ્ન, the sculptor was ખાલી જગ્યા with his work. કેવો હતો? તો કે honest. Underline the sentences in the story having similar meaning. તો the sculptor was busy making an idol of marble, એટલે કે આને તમારે તમારી સ્ટોરીમાંથી આવું વાક્ય ગોતવાનું હતું. તેમાં એ વાક્ય છે, ધ સ્કલ્પચર વોઝ બિઝી કાર્વિંગ એન આઇડલ ફ્રોમ માર્બલ. The man sat near the sculptor and noticed him. The man sat near him and watched. The man saw another idol and was surprised. Soon the man saw another idol on the ground. He was surprised. આ બધા વાક્ય તમને પાઠ્યપુસ્તકમાં મળવાના છે. The man looked carefully and at last saw a small scratch. માણસે કેરફુલી જોયું અને એને સ્ક્રેચ દેખાણો. The man looked closely. At last he saw the tiny scratch. The man stayed silent and kept watching the sculptor. This exact meaning is not given in the passage. હવે અહીંયા આ શબ્દનો અર્થ છે આપણને મળેલો નથી. ત્યાર પછીનો પ્રશ્ન છે, રીડ ધ ફોલોઈંગ એક્સપ્રેશન, રાઇટ સિચ્યુએશન ફોર ધેન. અહીંયા તમને એક કોષ્ટક આપેલું છે, એ મુજબ તમારે એક્સપ્રેશન લખવાના છે. વેન સમવન હેલ્પ્સ મી, એક્સપ્રેશન શું આવશે? તો કે થેન્ક યુ. વેન આઈ મેક મિસ્ટેક, તો આપણે કહેશું સોરી. વેન સમવન ગેટ્સ સક્સેસ ઓર વિન અ પ્રાઇઝ, જ્યારે કોઈ પ્રાઇઝ જીતે ત્યારે આપણે એને કહેશું કોંગ્રેચ્યુલેશન્સ. વેન આઈ આસ્ક ફોર સમથિંગ ઓર રિક્વેસ્ટ હેલ્પ, તો આપણે કહેશું પ્લીઝ. વેન આઈ ઇન્ટરપ્ટ સમવન ઓર વોન્ટ ટુ પાસ બાય, તો આપણે કહેશું એક્સક્યુઝ મી. ત્યાર પછીનો પ્રશ્ન છે, ટીક રાઇટ અગેન્સ્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ ગિવન સિચ્યુએશન. હવે એક અહીંયા સિચ્યુએશન આપેલી છે અને એની કેરેક્ટરિસ્ટિક એટલે એની લાક્ષણિકતાઓ આપેલી છે. જીયા ડીડ નોટ યુઝ માર્કેટ સીડ્સ, તો એમાં શું આવશે? માર્કેટ સીડ્સનો એ ઉપયોગ નથી કરતી, તો આપણે ઓનેસ્ટીમાં ટીક કરવું પડશે.
ધ કિંગ ટેસ્ટેડ ધ ચિલ્ડ્રન વિથ બોઇલ્ડ સીડ્સ, તો એમાં આવશે વિઝડમ. Jia's parents guided her to stay truthful. તો એમાં આવશે care. The crowd laughed before hearing the truth. તો એમાં આવશે unkindness. ત્યાર પછીનો પ્રશ્ન, arrange the sentences in the correct order of story. સ્ટોરીના આધારે કરેક્ટ ઓર્ડરમાં તમારે ગોઠવવાનું છે. તો 4 નંબરનું જે છે, ધ કિંગ ગેવ each child 7 wheat seeds, એમાં પહેલો ક્રમ આવશે. પછી આવશે Jia's seeds didn't grow even after 6 weeks. પછી આવશે બીજામાં 4થા નંબરનું, ત્રીજામાં 5મા નંબરનું અને 5મામાં 3જા નંબરનું. ચાલો ત્યાર પછી કમ્પ્લીટ ધ સ્પીચ બાય ચૂઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ. તમને અહીંયા ઉપર ખાનામાં એક બ્રેકેટ્સમાં શબ્દો આપેલા છે, એ આપણે પૂરા કરવાના છે. રિસ્પેક્ટેડ પ્રિન્સિપાલ, ટીચર એન્ડ માય ડિયર ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. ટુડે આઈ વોન્ટ ટુ ટોક અબાઉટ ઇમ્પોર્ટન્સ ઓફ રીડિંગ બુક્સ. બુક્સ આર અવર ગુડ ફ્રેન્ડ્સ. બીજી ખાલી જગ્યામાં આવશે ફ્રેન્ડ્સ. They give us ideas and knowledge. When we read, we learn new words. We also learn new ideas and stories. Reading makes our mind strong. પછી આવશે strong. It helps us writing and speaking better. In my opinion, we should read every day. Reading books makes our lives happy and contented. Thank you. ત્યાર પછીનો પ્રશ્ન છે, આન્સર ધ ક્વેશ્ચન, રાઇટ એડવાન્ટેજીસ ઓફ ટ્રી. તો ટ્રીઝના એડવાન્ટેજીસ છે, ગિવ્સ અસ શેડ એન્ડ ફ્રેશ એર, મેક અવર સ્કૂલ બ્યુટિફુલ, મેક અવર સ્કૂલ ગ્રીન એન્ડ હેલ્ધી. હાઉ વિલ યુ ટેક કેર ઓફ ટ્રીઝ. હવે તમે કેવી રીતે વૃક્ષોની મદદ કરી શકો અથવા તો એની જાળવણી કરી શકો. તો કે વી વિલ વોટર ધેમ એન્ડ ટેક કેર ઓફ ધેમ. ત્રીજો પ્રશ્ન, વિચ ટ્રી આર ધેર ઇન યોર સ્કૂલ. તો અહીંયા તમારે તમારી સ્કૂલમાં જે વૃક્ષ ઉગાડેલું હોય તેનું નામ લખવાનું રહેશે. ગીવ યોર ઓપિનિયન અબાઉટ ટ્રી પ્લાન્ટેશન ઇન યોર સ્કૂલ. તમારા સ્કૂલમાં વૃક્ષારોપણ થયું હોય એના વિશે તમારે તમારો મત લખવાનો છે. તો આઈ થિંક ટ્રી પ્લાન્ટેશન ઇઝ અ ગુડ એક્ટિવિટી બિકોઝ ઇટ વિલ મેક અવર સ્કૂલ ગ્રીન એન્ડ હેલ્ધી. ત્યારબાદ લેંગ્વેજ ફંક્શનમાં અંડરલાઇન ધ એક્શન વર્ડ ઇન ધ ગિવન સેન્ટેન્સીસ. તો હિરલ વોઝ વોશિંગ ક્લોથ્સ એટ 7 AM યસ્ટરડે. તો વોશિંગ ક્લોથ્સ છે એ આપણો એક્શન વર્ડ છે. દાખલા તરીકે આપણને ઉદાહરણમાં આપેલું હતું એવી જ રીતે અહીંયા રુદ્રાંશ એન્ડ ધી ધનવીન વેર વોકિંગ ઇન ધ પાર્ક એટ 6 AM યસ્ટરડે. તો વેર વોકિંગ છે એ આપણું રાઇમિંગ વર્ડ છે. જેવી રીતે અહીંયા બીજા વાક્યમાં વોઝ રાઇટિંગ છે એ રાઇમિંગ વર્ડ આપણો એક્શન વર્ડ છે. ત્યારબાદ વોઝ ડ્રોઈંગ છે, વોઝ ડ્રાઇવિંગ છે અને વોઝ ટોકિંગ છે. આ બધા આપણા ક્રિયાદર્શક શબ્દ હતા. હવે ત્યારબાદ લેંગ્વેજ ફંક્શનમાં આપણને આપેલું હતું ટુડે અને યસ્ટરડે સેન્ટેન્સ આપણે કરવાના છે. નેહા ઇઝ રાઇટિંગ ટુડે. તો હર ફ્રેન્ડ વોઝ ડ્રોઈંગ યસ્ટરડે. વોઝ ડ્રોઈંગ છે એટલે એ કયા ખાનામાં આવે? યસ્ટરડેમાં આવે. હર ફાધર ઇઝ પ્લગિંગ એટલે ઇઝ પ્લગિંગ હોય તો એ ટુડેના વિભાગમાં આવી જશે. એટલે એ ચાલુ વર્તમાનકાળ દર્શાવે છે અને વોઝ પ્લસ આઈએનજી વાળું છે એ ભૂતકાળ દર્શાવે છે એટલે યસ્ટરડે. શી વોઝ પ્લેઇંગ યસ્ટરડે. વોઝ પ્લેઇંગ એટલે યસ્ટરડે આવશે. હી વોઝ સ્લીપિંગ એટલે એ યસ્ટરડેની ક્રિયા છે. હર ફ્રેન્ડ ઇઝ રાઇટિંગ એટલે તે ટુડેની ક્રિયા છે. ત્યારબાદ છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ગિવન ઇન ધ ટેબલ. ચાલો એ તમને મેં અહીંયા આપેલું છે ટુડે એક્ટિવિટી અને યસ્ટરડે ઇઝ એક્ટિવિટી. તો રાઇટ નાવ હર બ્રધર ઇઝ પ્લેઇંગ વિથ એ બોલ. લુક ધેર મધર ઇઝ કુકિંગ ઇન ધ કિચન. ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય. નાવ ધ ચિલ્ડ્રન આર લાફિંગ લાઉડલી નાવ. આ બધી જ જે ટુડેની એક્ટિવિટી હતી. હવે યસ્ટરડેમાં આપણે પેરેગ્રાફમાંથી ગોતીને લખીએ તો આપણને આટલી એક્ટિવિટી મળે છે. એમાં લાસ્ટ નાઇટ એટ 8 PM હી વોઝ વોચિંગ TV, વોઝ ક્લિનિંગ ધ ફ્લોર, વેર સિટિંગ ઓન ધ ટ્રી
and were playing in the garden. આ બધી યસ્ટરડેની એક્ટિવિટી છે. ત્યારબાદ સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ મેક સેન્ટેન્સીસ. ચાલો આપણે એના પણ સેન્ટેન્સીસ આપેલા છે. વી આર ક્લીનિંગ ધ રૂમ, ચિલ્ડ્રન આર વોટરિંગ ધ પ્લાન્ટ્સ, ધ વાઇન્ડ ઇઝ બ્લોઈંગ સોફ્ટલી, they are exploring new ideas, I am listening to the news. યસ્ટરડેમાં આપેલું છે the students were cleaning the ground, you were watering the tree, the wind was blowing hard, they were exploring new places, I was listening to the prayers. ત્યારબાદ fill in the blanks with the most appropriate option given in the brackets. તો yesterday evening at 7 o'clock my family member were sitting together in the living room. I was reading a storybook, my sister were drawing a picture, my mother was cooking in the kitchen, my father was watching TV, my younger brother Mehul and Vijay were playing with a cat. અહીંયા તમને ચાલુ કાળના જે રૂપો છે એટલે કે ચાલુ ભૂતકાળના રૂપો અહીંયા આપેલા છે. એ રૂપ અને આઈએનજી વાળા રૂપની સાથે તમારે ખાલી જગ્યા પૂરવાની હતી. ત્યાર પછી જોઈએ લેંગ્વેજ ફંક્શનમાં સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ પેરેગ્રાફ. તો જો અહીંયા તમને એક ચિત્ર આપેલું છે અને એના મુજબ તમારે પેરેગ્રાફ બનાવવાનો હતો, જે મેં તમને અહીંયા આપેલો છે. અશોકભાઈ's family is on a picnic at the spot at this time. અહીંયા આપણને અશોકભાઈની ફેમિલી છે પિકનિકમાં ગઈ હોય એવું દેખાઈ રહ્યું છે. they are enjoying the picnic. પ્રિયંકાબેન is serving snacks. પ્રિયંકાબેન છે એ આપણને નાસ્તો પીરસતા દેખાઈ રહ્યા છે. અશોકભાઈ ઇઝ કટિંગ ફ્રૂટ્સ. રેવાબેન ઇઝ ડ્રિંકિંગ ટી. દિવ્યા ઇઝ સ્લાઇડિંગ. વિજય ઇઝ સ્વિંગિંગ એટલે કે હિંચકા ખાઈ રહ્યો છે. ટોમી ઇઝ પ્લેઇંગ વિથ અ બોલ. આ એક વર્તમાન કાળના રૂપોનું સાથેનું એક પેરેગ્રાફ આપણે બનાવવાનો હતો. હવે આપણે જોઈએ તો એના જ પાછું પેરેગ્રાફ ને એવું ચિત્ર છે. સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ પેરેગ્રાફ્સ. હવે આ ભૂતકાળનું આપણે આખું બનાવવાનું છે. અહીંયા આપણને ઉદાહરણ ઉપર આપેલું છે. તો એ પેરેગ્રાફ કેવી રીતે બને છે તો કે અશોકભાઈ's family was at home at this time yesterday. They were busy doing something. Ashokbhai was reading a newspaper. Priyankaben was knitting. Revaben was drinking tea. Divya was playing with toys. Vijay was writing and Tommy was sleeping. આ બધા ચાલુ ભૂતકાળના વાક્ય થયા, એ આપણે જે બનાવ્યા. તો આ બધા જ વાક્ય છે તમારે તમારી બુકમાં લખતું જવાનું છે અને એને સમજતું જવાનું છે. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને એવું લાગતું હોય કે આ વિડીયો તમારા મિત્રો સુધી પણ આ પહોંચાડજો. અને અમારી ચેનલ ઉપર તમે નવા હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને બેલ આઇકન પર. તો મિત્રો, અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે. તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રો સુધી પણ આ વિડીયો પહોંચાડજો. ફરી મળીશું આપણે અન્ય વિડીયો સાથે.